નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુશળધાર વરસાદથી થઈ। ભરૂચમાં 2 ઇંચ, અંકલેશ્વર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ બપોર સુધી વરસ્યો। અન્ય 3 તાલુકામાં અડધો ઇંચ સુધી આકાશી જળ વરસ્યા। ઝઘડિયાના પીપલપાન અને હાંસોટના સજોદ ગામે ચૂંટણીમાં મત માટે પૈસાની વહેંચણી મુદ્દે ગુનો દાખલ। પીપલપાનના 2 આરોપીઓ એક મત સામે 500 રૂપિયા વહેંચતા ઝડપાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સજોદ અને પીપલપાન ગામે મત માટે નાણાંની વહેંચણી મુદ્દે ગુનો દાખલ કરાયો। ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 65.61% મતદાન નોંધાયું। 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 69.15% મતદાન રહ્યું। ભરૂચ જિલ્લામાં સોમવારની સવારથી મેઘરાજા મહેમાન બની ગણતરીના કલાકોમાં 6 તાલુકાઓને પાણીથી તરબતર કરી દીધા। ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુશળધાર વરસાદથી થઈ હતી। સેવાશ્રમ, પાંચબત્તી, કસક, ગાંધી બજાર, 4 રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાતી બોલાવી હતી। જાણવા મળ્યા મુજબ ભરૂચમાં 1.5 ઇંચ, જ્યારે અંકલેશ્વર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ભરૂચ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું હતું। ભરૂચ શહેરના પાંચબત્તી, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર, 4 રસ્તા, કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી જમાવટ કરતા વાહન ચાલકો સહિત વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને દર વર્ષે વરસાદી મોસમમાં આ માર્ગો પર વરસાદી પાણી ભરાય છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ઘટના સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। બપોર સુધીમાં ભરૂચમાં 2 ઇંચ, અંકલેશ્વર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વાલિયા અને નેત્રંગમાં 14 મિલીમીટર, જ્યારે ઝઘડિયામાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। સજોદ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નોટ ફોર વોટના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થવા મામલે આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નોટ ફોર વોટના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો। આ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે। વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ પ્રતિક કટારિયાને ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન નોટ ફોર વોટના આરોપ સાથે વિડીયો વાયરલ કરાતા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। આ મામલે તાલુકા વિકાસ અધિકારી હિરણ બારોટે પોલીસે ફરિયાદ નોંધાવી છે અને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। ઝઘડિયા તાલુકાના પીપલપાન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 વોર્ડ દીઠ ₹500ની વહેંચણી કરતા 71 નોટ ₹35,500 સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ હતી। સરપંચ પદના ઉમેદવાર પદ્માબેન વસાવાના માણસો વિજેન્દ્રસિંહ વસાવા અને મોતીસિંહ વસાવાની ધરપકડ કરી રાજપારડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। અમારે ચૂંટણી અધિકારી જે કરે કસ્ટડીમાં રાખવાની એવી કોઈ જોગવાઈ નથી કરતા। પહેલાં એફઆઈઆર દાખલ થાય, બરોબર છે, એમને એફઆઈઆર દાખલ થઈને એમનું નામ એ તમારે નક્કી નથી કરવાનું, મતદાન કરવાનું કે નહીં કરવાનું, એ ચૂંટણી અધિકારી નક્કી કરશે। હા, એ તો ચાલુ થઈ જશે, વોટિંગ તો ચાલુ થશે। તમારા આરુના સંપર્કમાં રહેવાનું। બધું સાબિત જ થઈ ગયું, તમે કેમ બેહી રહ્યો છો? આટલો બધો મોટો આમ જોવા જઈએ તો ગુનો જ થયો, બરાબર? બીજું તમે ના પાડો તો અમારે ના, અમે ના નથી પાડતા। અમારું કામ આ રિપોર્ટ કરવાનું છે, રિપોર્ટ કરી દઈશું, પછી ચૂંટણી અધિકારી એ નિર્ણય લે, એ ના આવે જગ્યા ઉપર। અમને બી ખબર છે, તમે ના થાય એ થશે, એ બધું ક્યારે થાય? કાલે મતદાન તો ચાલુ થઈ જશે, તમારા કહેવાથી મતદાન કે એ બધું બંધ નથી થયું। આ રાજ્ય ચૂંટણી આયોગનું એટલે આના આધાર પર કોર્ટમાં સાબિત થશે તો એ આખી પેનલ જશે કે સરપંચ જશે। ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20ની પેટા ચૂંટણીમાં વરસાદ વચ્ચે પણ
65 થી 69% મતદાન નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગ્રામજનોએ પંચાયતી રાજની ચૂંટણીમાં અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો. જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ હતી. જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.22 લાખ મતદારો પૈકી 80,143 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં મતદાનની ટકાવારી 65.61% રહી હતી. જ્યારે જિલ્લાની 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 20,380 મતદારો પૈકી 14,093 મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી 69.15% નોંધાઈ હતી. ભરૂચમાં ચાઇલ્ડ એન્ડ મિની સ્ટેટ ફેન્સિંગ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 99 ખેલાડીઓએ ભાગ લીધો. એમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટના ઉપક્રમે ફેન્સિંગ એસોસિએશન ભરૂચ અને મહારાજા શ્રી કેજેમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની ફેન્સિંગ સ્પર્ધા યોજાઈ હતી. ચાઇલ્ડ એન્ડ મિની સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન 23 અને 24 જૂનના રોજ જાડેશ્વર મહારાજા શ્રી કેજેમ વિદ્યાલય ખાતે કરાયું હતું. સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે એમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતના મંત્રી ભરત ઠાકોર, મહારાજા શ્રી કેજેમ વિદ્યાલયના આચાર્ય ઉપાસના શર્મા, સહમંત્રી અમરસિંહ ઠાકોર અને ટ્રસ્ટી પટેલ, ફેન્સિંગ કોચ કિંજલબેન ઠાકોર અને હાર્દિક ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા. સ્પર્ધામાં 47 ભાઈઓ અને 52 બહેનો મળી કુલ 99 ખેલાડી ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાંથી નાસિક ખાતે યોજાનાર ચાઇલ્ડ એન્ડ મિની નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમ પસંદ કરાશે. કેજેમ વિદ્યાલયના ફેન્સિંગ ટ્રેનર માયા ચૌધરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું આયોજન કરાયું. ભરૂચમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય અને ભોલાવના કોમ્યુનિટી હોલમાં આ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અન્ય આગેવાનો, હોદ્દેદારો ધર્મેશ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્યામાપ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડોક્ટર મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો હતો. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ જનસંઘના સ્થાપક હતા અને એમનું 23 જૂનના રોજ કાશ્મીરમાં જ્યાં એમનું નિધન થયું હતું, એ પ્રખર રાષ્ટ્રભક્ત, દેશભક્ત હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા અને ખૂબ જ ઓછી ઉંમરમાં તેઓ કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ પોતે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ કાયદાના નિષ્ણાત હતા અને રાજનીતિમાં પણ એક પ્રમાણિક અને ઉચ્ચ રાષ્ટ્રભક્તિ તરીકે એમની નામના હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સેવા સન્માન એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું. ભરૂચની હોટલ હયાત પ્લેસ ખાતે રવિવારે સાંજે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સેવા સન્માન મેજિકલ એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સન્માન કરાયું હતું, જે બાદ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યો તથા નાગરિકોને એવોર્ડ્સ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાના આચાર્ય અને લેખક ડોક્ટર મહેશ ઠાકરના પુસ્તક નવનવેલી રાતનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે, સેક્રેટરી વલ્કેશ પટેલ, ઉદ્યોગપતિ અશોક પાંચવાણે, સુનિલ ભટ્ટ સહિતના આમંત્રિતો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની યુનિયન હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. ભરૂચની એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થયું. મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ દુષ્યંત પટેલ, ઉપપ્રમુખ કલ્પેશ શાહ અને વિનય શાહની હાજરીમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવાયો, જેમાં આચાર્ય ધવલ ભટ્ટ, વિજયસિંહ સિંધા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. એક તો એવું હોય કે બધા વિદ્યાર્થીઓ બેઠા હોય એટલે દવા
ભરૂચમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેની કાર્યવાહી બાદ હવે ઘૂસણખોરોને આશ્રય આપનારા લોકોને પણ કાયદાની પકડમાં લેવા શરૂ કરી દીધા છે. એસઓજી દ્વારા 17 જૂને હાથ ધરાયેલા 48 કલાકના સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 45 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા હતા. આ સમગ્ર ઓપરેશનમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી દસ્તાવેજો અને ઓળખપત્રોની ચકાસણી બાદ આ ઘૂસણખોરોને શોધી કાઢ્યા હતા. ઘૂસણખોરોને ઘરભાડે આપનાર તેમને આશ્રય આપનાર 11 લોકો સામે હવે ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં મોટાભાગે એવી વ્યક્તિઓ છે જેમણે બાંગ્લાદેશીઓ પાસેથી ભાડું લીધું હતું, પરંતુ તેમના આધાર કાર્ડ કે ભાડુઆત નોંધણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હતી. એસઓજીની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ તમામ બાંગ્લાદેશીઓ ભાડે રહેતા હતા અને મકાન માલિકોએ તેમની કોઈ નોંધણી કરાવેલ ન હતી. હવે આવા મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દહેજના નર્મદા પરિક્રમા જેટી પાસે પર્યાવરણને નુકસાન પહોંચાડતી ઘટના સામે આવી છે. દરિયામાં પીળા રંગનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાના દ્રશ્ય સામે આવતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા છે. દરિયાના પાણીમાં પીળા રંગનું પાણી ભરતું જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી છે. આ રાસાયણિક પદાર્થોના પ્રવાહને કારણે દરિયાઈ જીવસૃષ્ટિમાં ગંભીર નુકસાન થયું હોવાની ફરિયાદ ઉઠી છે. માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદ સાથે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને દોષિત પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં ઘટના સ્થળે કયા ઉદ્યોગ દ્વારા આ કેમિકલ છોડાયું છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે. અંકલેશ્વરના ડઢાલ ગામ પાસે સાગબારા ફાટક નજીકથી રૂરલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂ અને મોબાઈલ મળી ₹9,600નો મુદ્દામાલ કબજે કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ડઢાલ નજીક આવેલ સાગબારા ફાટક પાસે ઝાડીમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાગબારા ફાટક પાસે રહેતા વિક્રમ ગોરધન વસાવાની ધરપકડ કરી હતી અને સ્થળ ઉપરથી ₹7,600નો વિદેશી દારૂનો જથ્થો અને એક મોબાઈલ મળી ₹9,600નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ડઢાલના પ્રકાશ વસાવા અને શૈલેષ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં પ્રેમિકા સંબંધ તોડી અન્ય યુવાન સાથે જતી રહેતા પ્રેમીએ અંગત પળોના વિડીયો વાયરલ કર્યા. ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા પર ભરૂચના રજની મિસ્ત્રી નામના યુવાન સાથે મૈત્રી થઈ હતી. રજની મિસ્ત્રી ભરૂચના એક સ્મશાન ઘાટ પર મૃતદેહ બાળવાનું કામ કરતો હતો. મોબાઈલમાં ચેટ કરતા બંને વચ્ચે પ્રણય પ્રાંગ્યો. બાદમાં તેઓ એકબીજાને મળતા થયા. રજની મિસ્ત્રી પરિણીત હોવાનું જાણવા છતાં બંને વચ્ચેનો પ્રેમ વધી ગયો. તેમણે તમામ હદ વટાવી. તેઓ તેમના અંગત પળો મારતા હોય ત્યારે રજનીએ તેમના વિડીયો પણ બનાવી લીધા. અરસામાં પ્રેમી યુગલ છૂટું પડ્યું. યુવતીએ થોડા સમય બાદ અનેક યુવાન સાથે લિવ-ઇનમાં રહેવા લાગી. પૂર્વ પ્રેમી રજનીએ યુવતી સાથેના અંગત પળોના વિડીયો વાયરલ કરી દીધા, જે અંગે યુવતીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરમાં રવિદ્રા ગામે જુગાર રમતા 3 જુગારી 72,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. પાનોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રવિદ્રા ગામે જુગારની મહેફિલ જામી હોવાની માહિતી મળી હતી. માહિતી આધારે દરોડો પાડતા 3 જુગારી જુગાર રમતા પકડાઈ ગયા હતા, જ્યારે 5 નાસી છૂટ્યા હતા. પોલીસે જુગાર રમતા રતિલાલ વસાવા, શૈલેષ વસાવા, ગોમાન વસાવાની રોકડા, મોબાઈલ અને 3 બાઇક મળી કુલ 72,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે મહેશ, વિનોદ, કુટેસિંહ, મેહુલ કાલિદાસને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરમાં સજોદ ગામે મત આપી બાઇક પર જતા દંપતીને ટેમ્પાએ અડફેટે લેતા પતિનું મૃત્યુ. હાંસોદ તાલુકાના પંડવાઈ ગામે સુગર કોલોનીમાં રહેતા 54 વર્ષીય પ્રકાશચંદ્ર પટેલ પત્ની વાસંતીબેન સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સજોદ મત આપવા ગયા હતા. મતદાન કરી દંપતી બાઇક પર ઇલાવ ગામે સાસરીમાં જઈ રહ્યું હતું ત્યારે રાયમા ગામ નજીક રોંગ સાઈડ આવેલા ટેમ્પા ચાલકે તેઓની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં પતિનું મોત જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાંસોદ પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ હાઈવે પર લુવારા ગામના પાટિયા પાસે કન્ટેનરે બાઇકની ટક્કર મારતા વાલિયાના યુવાનનું મોત. વાલિયાના 25 વર્ષીય અનીસ વસાવા મિત્ર સાથે બાઇક લઈ હળદર ગામથી વાલિયા આવી રહ્યા હતા. દરમિયાન લુવારા પાટિયા પાસે પાછળથી આવતા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા બંને રસ્તા પર ફંગોળાયા હતા, જેમાં અનીસ વસાવા પરથી કન્ટેનરના ટાયર ફરી વળતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર કન્ટેનર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. જંબુસરના દેવકુઈથી દહેજ દેશી દારૂ આપવા જતા ખેપીઓ ઝડપે.
2 બુટલેગર વોન્ટેડ જાહેર કરાયા. દહેજ પોલીસને એક શખ્સ મુલેર ચોકડી તરફથી આમોર રોડ ઉપર થઈ સ્કૂટર પર દેશી દારૂનો જથ્થો લઈ જતો હોવાની બાતમી મળી હતી. ટીમે કથોદરા ગામ પાસે વોચ ગોઠવી હતી, જેમાં વિશ્વાસ ઠાકોર મોપેડની સીટ પર દોરડીથી બાંધેલા 2 થેલામાં દેશી દારૂના જથ્થા સાથે પકડાઈ ગયો હતો. પોલીસે કુલ 40,000ની કિંમતનો 200 લીટર દારૂ સાથે મોપેડ કબજે કરી હતી. દારૂ મંગાવનાર દહેજના સુરેશ રાઠોડ તેમજ સંજય રાઠોડને વોન્ટેડ જાહેર કરાયા હતા. ભરૂચના ત્રણકુવા ફાટક પાસે જુગાર રમતા 3 ઝબ્બે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના ત્રણકુવા ફાટક પાસે ખુલ્લા ખેતરમાં લીમડાના ઝાડ નીચે કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. દરોડામાં 3 જુગારી ઝડપાઈ ગયા હતા. પોલીસે સુહેલ પટેલ, હનીફ શેખ તેમજ ઇલ્મુદ્દીન શેખની રોકડા 10,000 સાથે ધરપકડ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુશળધાર વરસાદથી થઈ. ભરૂચમાં 2 ઇંચ, અંકલેશ્વર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ બપોર સુધી વરસ્યો. અન્ય 3 તાલુકામાં અડધો ઇંચ સુધી આકાશી જળ વરસ્યા. ઝઘડિયાના પીપલપાન અને હાંસોટના સજોદ ગામે ચૂંટણીમાં મત માટે પૈસાની વહેંચણી મુદ્દે ગુનો દાખલ. પીપલપાનના 2 આરોપીઓ એક મત સામે 500 રૂપિયા વહેંચતા ઝડપાયા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સજોદ અને પીપલપાન ગામે મત માટે નાણાંની વહેંચણી મુદ્દે ગુનો દાખલ કરાયો. ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 65.61% મતદાન નોંધાયું. 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 69.15% મતદાન રહ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.